વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 13.3ના જે થોડા 13.1માં જે થોડા એક્ઝામ્પલ બાકી છે એની શરૂઆત કરીએ છીએ. તો આપણી પાસે 10મા એક્ઝામ્પલની વાત કરીએ તો 10મા એક્ઝામ્પલમાં આપણે શું છે, એક કાળા રંગનો અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. તો કહી શકાય એસના ઘટકો કેટલા થશે? 6 × 6 36 થશે. હવે આપણે શોધવાનું અહીંયા શું છે એની વાત કરીએ. તો એક કાળા રંગના પાસા પર 5 મળે ત્યારે બંને પાસા પરનો અંકોનો સરવાળો 9થી વધુ હોય એની શરતી સંભાવના શોધવી છે. તો અહીં આપણે બે ઘટનાઓ એ અને બી ધારીએ છીએ. એ લઈએ છીએ કાળા રંગના પાસા પર 5 મળે, બી લઈએ છીએ બંને પાસા પરના અંકોનો સરવાળો 9થી વધુ છે. હવે તો એના ઘટકો લખીએ તો કાળા રંગ ઉપર 5 છે, તો લાલ રંગ ઉપર તમને 1 થી 6 કોઈ પણ મળી શકે છે, એટલે 5 × 1 2 3 થી 6 થશે. હવે બી લઈએ. ચલો બીમાં આપણને શું કીધું છે? સરવાળો 9થી વધુ લેવાનો છે. ઓકે, પાસા પરનો. તો 4 સાથે 6, 5 સાથે 5 ને 6 આવી શકે, 6 સાથે 6 4, 6 5 અને 6 6 એ 3 ઘટકો આવી શકે. હવે આગળ જઈએ. હવે આપણે શોધવાની હતી સંભાવના કોની? બીની એને સાપેક્ષે. તો આપણે અહીંયા એ છેદ બીની જરૂર પડે. તો એ છેદ બીમાં કયા કોમન ઘટકો આવે? જેમાં પહેલો 5 હોય એવા, એટલે મીન્સ આ 5 5 અને 5 6 આવે તો એ છેદ બીમાં ફક્ત 2 જ ઘટક મળે છે. તો આપણી સંભાવના પી ઓફ બી બાય એ, તો ઉપર છેદ આવશે, નીચે એની સંભાવના. છેદમાં 2 ઘટક હતા એટલે 2/36, એમાં ટોટલ 6 ઘટકો થાય છે એટલે 6/36. તો આપણે અહીંયા 2/6, તો આપણો જવાબ આવે છે 1/3. હવે આપણે બી જોઈએ. બીમાં આપણને શું કીધું છે કે જો લાલ રંગના પાસા પર 4થી નાની સંખ્યા મળે તેવું આપેલું હોય ત્યારે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય એની સંભાવના શોધવી છે. કે તો અહીંયા ઘટના એ ધારીએ લાલ રંગના પાસા ઉપર 4 કરતો નાની સંખ્યા મળે, અને બી ધારીએ બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે. આવી આપણે બે ઘટનાઓ ધારી લઈએ છીએ. ઓકે, હવે એ અને બીના ઘટકો લખીએ તો શું થશે? ચલો તો એમાં જોઈએ. એ આપણી પાસે શું થશે? લાલ રંગના પાસા ઉપર 4થી નાની કીધી છે, તો કાળા રંગના પાસા ઉપર આપણને 1 થી 6 મળી શકે છે, અને લાલ રંગના પાસા ઉપર 4થી નાની એટલે 1 2 3 આવશે. ચલો બી માટે શું થશે? સરવાળો 8 મળે. સરવાળો 8 થવો જોઈએ બંને અંકોનો, તો 2ની સાથે 6, 3ની સાથે 5, 4ની સાથે 4, 5ની સાથે 3 અને 6ની સાથે 2 જોડે જ આવે. હવે એ છેદ બીમાં કયા ઘટકો આવશે? જેમાં પાછળના અંકો 1 2 3 હોય એવા, તો ફક્ત અહીંયા આપણને 2 જોડો કઈ 5 અને 3 અને 6 અને 2 જ કોમન આવે. તો બીની એની સાપેક્ષે સંભાવના પી ઓફ બી છેદ એ અપોન પી ઓફ એ. છેદમાં 2 ઘટક છે એટલે અંશમાં 2/36. એમાં ટોટલ જુઓ 6 × 3 18 સભ્યો થવાના એટલે 18/36. તો આપણને 2/18 એટલે 1/9 એનો જવાબ થશે. તો મિત્રો ચલો હવે આગળ જઈએ 11મા એક્ઝામ્પલ ઉપર. ઓકે, હવે 11મા એક્ઝામ્પલ પછી જોઈએ છે. પહેલાં 12માની વાત કરી દઈએ. ચલો ધારો કે પ્રત્યેક તાજું જન્મેલું બાળક છોકરો અને છોકરી હોય તે સમસંભાવી છે. તો આપણે એવા એક કુટુંબમાં 2 બાળકો છે, તો સૌથી નાનું બાળક છોકરી હોય, ઓછામાં ઓછી એક છોકરી હોય તેમ આપેલું હોય ત્યારે બંને છોકરી હોય તેની શરતી સંભાવના શોધવી છે. ઓકે, તો જુઓ અહીંયા એસ આપણને આવું મળશે. ઓકે, બીઝી, જીબી અને જીજી. બી એટલે બોય, જી એટલે છોકરી. મીન્સ એસના ઘટકોની સંખ્યા કેટલી? 4 થઈ જાય. હવે જે આપણે સંભાવનાઓ શોધવી છે તો એ મુજબ આપણે ઘટનાઓ ધારી દઈએ છીએ. કઈ? જો ABC ધારીએ છીએ. તો એમાં હું લઉં છું સૌથી નાનું બાળક છોકરી હોય, બી લઉં છું ઓછામાં ઓછી એક છોકરી હોય, સી લઉં છું બંને છોકરીઓ હોય તેવી ઘટનાઓ ધારી દઈએ છીએ. તો એમાં આપણી પાસે શું થશે? નાનું બાળક છોકરી છે એટલે બીજી અને જીજી, કે જી પાછળ છે એ નાની છોકરી છે. ઓછામાં ઓછી એક છોકરી એવો બી છે, તો બીઝી, જીબી અને 2 જી થાય. ઓકે, અને સી શું છે? બંને છોકરીઓ છે, તો સીમાં આપણી પાસે ડબલ જી આવશે.
બીજા ઘટકો આ 3. હવે એ છેદ સી શોધીએ કે બી છેદ સી શોધીએ, આપણને સી જ મળે છે. આવી જાય. તો હવે એના આધારે આપણે આગળ જઈએ. શોધવાની હતી આપણી સંભાવનાઓ. જો પહેલાંમાં આપણે સીની એની સાપેક્ષે સંભાવના શોધવી છે. તો સી બાય એ, તો ઉપર સી છેદ એ, નીચે પી ઓફ એ થશે. હવે તો અહીંયા સી છેદ એ સી જ છે, તો પી ઓફ સી બાય પી ઓફ એ. સીમાં એક ઘટક છે એટલે 1/4, એમાં બે ઘટક છે તો 2/4, તો છેલ્લે જવાબ આપણી પાસે આવશે 1/2. હવે એ જ પ્રમાણે પી ઓફ સી બાય 2, તો ઉપર સી છેદ બી આવે. સી છેદ બી તો આપણી પાસે શું છે? સી જ છે, તો પી ઓફ સી ભાગ્યા પી ઓફ બી થશે. સીમાં એક ઘટક છે એટલે 1/4, બીમાં 3 સભ્યો છે એટલે 3/4, તો જવાબ આવશે 1/3. કે મિત્રો ચાલો હવે 13મા તરફ જઈએ છીએ. 13માં આપણને શું રકમ આપી છે કે એક માર્ગદર્શક છે. ઓકે, એ એક ચોપડી પ્રશ્ન બેંક છે. એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. હવે પ્રશ્ન બેંકમાં એને શું છે કે 70 પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્નો છે. બહુવિકલ્પ પ્રકારના 500 સરળ અને 400 કઠિન પ્રશ્નો છે. તો આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન પસંદ કરવામાં આવે છે યાદચ્છિક રીતે. હવે આ પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો હોય તેવું આપેલું હોય તો તે પ્રશ્ન સરળ હોય એની આપણે સંભાવના શોધવી છે. તો મિત્રો અહીંયા પહેલાં જોઈએ પ્રશ્ન બેંકના કુલ પ્રશ્નો કેટલા થશે? 300, 200, 500 અને 400 બધાનો સરવાળો કરીએ તો આપણી પાસે 1400 થશે. ઓકે, હવે બે ઘટનાઓ ધારીએ છીએ એ અને બી. પસંદ થયેલ પ્રશ્ન બહુવિકલ્પી હોય એ કહીએ છીએ અને સરળ હોય એને બી કહીએ છીએ. તો આપણે બીની સંભાવના શોધવી છે એની સાપેક્ષે. ઓકે, તો પી ઓફ બી બાય એ થશે. તો આનું સૂત્ર શું થશે? પી ઓફ બી છેદ એ અપોન પી ઓફ એ. હવે બી છેદ એ એટલે શું થાય? પસંદ થયેલો પ્રશ્ન બહુવિકલ્પી અને સરળ હોય. બહુવિકલ્પી સરળ હોય એવો પ્રશ્ન તો આપણી પાસે કેટલા થાય? 500 થાય. એટલે અંશમાં આપણી પાસે આવશે 500 ભાગ્યા કુલ 1400 છે એ આવે. ઓકે, $500/1400. ઓકે, એ થશે. એમાં શું થશે? પસંદ થયેલો પ્રશ્ન બહુવિકલ્પી છે, તો બહુવિકલ્પી આપણી પાસે પ્રશ્નો કેટલા થશે? 500 + 400 એટલે ટોટલ 900 થશે. એટલે છેદમાં આવશે 900/1400. ઓકે, તો 500/900, તો જવાબ આપણી પાસે આવશે 5/9. ઓકે, 2 નો છેદ 1400 ઉડી ગયો. ઓકે મિત્રો, ચલો હવે આગળ જઈએ. ઓકે, 14મો જોઈએ. જો 14માં આપણે શું બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન હોય એવું આપેલું હોય ત્યારે બે પાસા પરની સંખ્યાનો સરવાળો 4 હોય તેની સંભાવના શોધવી છે. તો અહીંયા બે પાસા ફેંકવાના છે એટલે એસના ઘટકો 6 × 6 36 થશે. ઘટના એ ધારીએ બંને પાસા પરની સંખ્યાઓ કેવી હોય? ભિન્ન હોય. અને ઘટના બી શું ધારીએ? બંને પાસા પરની સંખ્યાઓનો સરવાળો 4 હોય. તો આપણે બીની એની સાપેક્ષે સંભાવના શોધવાની છે. ઓકે, તો પહેલાં આપણે ઘટકો લખી દઈએ. ચલો, એના ઘટકો શું ભિન્ન લેવાના છે, તો એસમાંથી સરખી જોડો બાદ થાય એટલે એસ માઇનસ સરખી જોડો બાદ કરી દઈએ તો એમાં આપણી પાસે 30 ઘટકો આવશે. બીમાં શું કીધું છે? સરવાળો 4 કરવાનો છે, તો 1 સાથે 3, 2 સાથે 2 અને 3 સાથે 1 આવે એટલે બીના 3 ઘટકો થશે. તો એ છેદ બીમાં કયા કોમન આવશે? જે આપણી પાસે સરખી જોડો તો એમાં છે જ નહીં, એટલે સરખી સિવાયની કઈ બીની જોડો છે? 1 3 અને 3 1, એ જ કોમન આવે. મીન્સ છેદમાં 2 ઘટકો થયા. તો આપણે શોધવાની સંભાવના પી ઓફ બી બાય એ, તો ઉપર છેદ આવે, નીચે એની સંભાવના આવે. છેદમાં 2 ઘટક છે એટલે 2/36, એમાં 30 ઘટક છે 30/36, ટોટલ જવાબ આપણો થશે 2/30, તો 1/15. બીજા ચલો હવે આગળ જઈએ આપણે 15મો. જો હવે ખાસ 15મો આપણે સમજવાનો છે, સહેલો જ છે. તો 15માં આપણે શું આપી છે? પાસો ફેંકવાનો પ્રયોગ વિચાર કરો. પાસા ઉપર જો 3નો ગુણિત મળે તો પાસો ફરીથી ફેંકવાનો છે. જો અન્ય પૂર્ણાંક મળે તો સિક્કો ઉછાળવાનો છે. તો પાસા ઉપર ઓછામાં ઓછો એક વખત 3 પૂર્ણાંક મળે આપેલું હોય એવું, ત્યારે સિક્કા પર કાંટો મળે એની સંભાવના શોધવી છે. તો મિત્રો જો આનો એસ શું થશે? નિદર્શાવકાશ. પાસા ઉપર જો 3 અને 6 મળે, મીન્સ 3નો ગુણિત મળે તો ફરથી પાસો ફેંકવાનો છે, એટલે 3 6 × 1 થી 6 મળે. ઓકે, અથવા એટલે વચ્ચે યો
એના સિવાયની મીન્સ 3ના ગુણિત સિવાયની સંખ્યાઓ કઈ થઈ 1 2 4 અને 5 મળે ત્યારે સિક્કો ફેંકવાનો છે, તો ક્રોસ H અને T. ઓકે મિત્રો, તો આ રીતે થાય. તો જો એસના ઘટકો આપણે શોધવા હોય તો અહીંયા 2 ગુણ્યા 6, ઓકે, એટલે 12 થશે, અથવા એટલે સરવાળો પાછળ કેટલા છે 4 ગુણ્યા 2 એટલે 8 થશે. તો ટોટલ ઘટકો આપણી પાસે કેટલા થયા 20 એસના ઘટકો થયા. હવે આપણે જે સંભાવના શોધવાની છે એના માટે એ બી ધારીએ. પાસા પર ઓછામાં ઓછું એક વખત 3 મળે એ લઈએ, અને સિક્કા પર કાંટો મળે એને બી કહી દઈએ. તો બીની એની સાપેક્ષે આપણે સંભાવના શોધવાની છે. હવે ચાલો એના ઘટકો લખીએ. તો એમાં શું કીધું છે ઓછામાં ઓછો એક વખત 3 મળે, તો 3ની 1 થી 6 સાથેની જોડો આવી જાય, ને ઉલટું 6ની 3 સાથેની પણ જોડ આવે. ઓકે, કારણ કે જો આ 3 છે એની 1 થી 6 સાથેની જોડ બનશે, અને એક અહીંયા 6 છે તો એની એક 3 સાથેની જોડ આવે, એટલે એટલી આપણને જોડો શક્ય બને. હવે બીનો વિચાર કરીએ. શું આવે બીમાં આપણને કીધું છે કાંટો મળે, તો અહીંયાથી મળશે, તો 1 2 4 5 છે એની ટી સાથેની જોડો બને, મીન્સ એ 4 જોડો મળે. હવે એટલે 1T 2T 4T અને 5T એમ થશે. હવે અહીંયા દેખીતી વાત છે કે એમાં અને બીમાં કોઈ કોમન ઘટક નથી. આ એ છેદ બી શું થઈ જાય 5 થઈ જાય. તો પી ઓફ બી બાય ઉપર છેદની સંભાવના 5ની શું થાય 0, નીચે પી ઓફ એ છે, આ 0 ભાગ્યા પી ઓફ એ, તો જવાબ આપણી પાસે શું મળે 0 જ મળે. ઓકે મિત્રો, ચલો હવે આપણે જઈએ 11મા એક્ઝામ્પલ ઉપર. 11મા એક્ઝામ્પલમાં આપણને ઈ એફ અને ઝી આપી દીધેલા છે. ઓકે, હવે એમાં પહેલામાં આપણને શું ઈ અને એફની સંભાવનાઓ એકબીજાની સાપેક્ષે શોધવી છે. તો એના માટે આપણે ઈ છેદ એફ શોધીએ તો એમાં એક જ ઘટક 3 કોમન આવે છે. ઓકે, તો ઈ બાય એફનું સૂત્ર મૂકીએ તો ઉપર છેદની સંભાવના, નીચે એફની સંભાવના. હવે જો છેદમાં એક ઘટક છે એટલે 1/6, અને એફમાં કેટલા ઘટક છે 2 ઘટક છે, તો 2/6, તો જવાબ 1/2 મળશે. જો અહીંયા એક પાસાને ફેંકવાનો છે એટલે ટોટલ ઘટકો પાસા આપણના 6 છે, એટલે એસના ઘટકો 6 હોવાથી અહીંયા આપણે 6 ભાગીએ છીએ. સેમ એ જ રીતે ઈની એફની સાપેક્ષે શોધીએ. હવે એફની ઈની સાપેક્ષે શોધીએ તો ઉપર છેદ આવશે અને નીચે ઈ આવે. છેદમાં એક ઘટક છે એટલે 1/6, ઈમાં 3 ઘટક છે એટલે 3/6, જવાબ 1/3 મળે. સેમ આ જ રીતે મિત્રો આપણે ઈ અને જી માટેની વાત કરવી છે. તો ઈ છે જીમાં 2 ઘટક 3 અને 5 થશે. ઈ બાય જીમાં છેદ આવે ઉપર અને નીચે જી આવે. છેદમાં 2 ઘટક છે એટલે 2/6, જીમાં કેટલા ઘટક છે 4, તો 4/6, તો 2/4 એ 1/2 જવાબ થશે. ઓકે, અને એ જ પ્રમાણે જી બાય ઈમાં કરીએ તો આપણી પાસે અહીંયા ઈમાં જો 3 ઘટક છે એટલે જવાબ 2/3 થશે, પેલો 1/2 થશે. હવે જોઈએ ત્રીજું. કે હવે ત્રીજાની વાત કરીએ. જો હવે ત્રીજામાં આપણને શું પૂછ્યું છે એ જોવાનું છે. ઈ યોગ એફની આપણે જીની સાપેક્ષે સંભાવના શોધવી છે. કોની સાપેક્ષે? જીની સાપેક્ષે. તો આના આધારે આપણે કહીએ તો ઈ યોગ એફની જીની સાપેક્ષે સંભાવના શોધવી હોય તો ઈ યોગ એફનો શું થશે જી સાથેનો છેદ અંશમાં આવે, નીચે જીની સંભાવના આવે. તો એના માટે આપણે પહેલાં ઈ યોગ એફ છેદ જી શોધી નાખીએ છીએ. તો પહેલાં શોધી નાખ્યું ઈ યોગ એફ છેદ જી. ઈ યોગ એફ આપણે શોધીએ તો એમાં 1 2 3 5 મળે છે, એનો છેદ લીધો જી સાથેનો, તો બેમાં કોમન સભ્યો આવ્યા 2 3 અને 5. તો આપણી પાસે આમાં 3 સભ્યો થયા એટલે અંશમાં 3/6 થશે, છેદમાં જી આવશે, જીમાં 4 સભ્યો હતા તો 4/6, તો જવાબ આપણી પાસે આવશે 3/4. કે મિત્રો આ જ પ્રમાણે ચોથું જોઈએ. હવે ચોથામાં આપણે શું શોધવાનું છે એ જો ઈ છેદ એફની જીની સાપેક્ષે સંભાવના. તો છેદમાં ઈ છેદ એફ છેદ જી આવવાનું, અંશમાં, અને છેદમાં શું આવે જી આવે. તો આપણે ઈ છેદ એફ છેદ જીની સંભાવના શોધવી પડે. તો આ ત્રણેયનો જો છેદ શોધીએ તો એમાં એક જ ઘટક કોમન કેટલો આવે છે 3 આવે છે. તો અંશમાં એક ઘટક છે એટલે 1/6, છેદમાં 4 ઘટક છે જીના એટલે 4/6, તો જવાબ આપણો આવશે 1/4. કે મિત્રો તો મિત્રો અહીંયા આપણે ઓકે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વખત હવે આપણે નવા સ્વાધ્યાય તરફ જઈશું.